હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ઠંડી બહુ જ છે, એટલા માટે હું રૂમાલ પર નથી ખોલ્યો કેમ કે ઠંડો ઠંડો પવન બહુ જ આવે છે અને મને થોડીક શરદી થઈ ગઈ છે. તો જો હું નીકળી ગયો કામે, તો ચલો જઈએ કામે. અને આજ તો શું બન્યું છે રસોડામાં, ચલો તમારે તો ઘણા દિવસે પછી બતાવીએ. ચલો મળીએ તારે ડાયરેક્ટ કેન્ટીનની અંદર. ટેન્કર આવી ગયું છે અને પાણી સકાતું ફૂલ નટાઈ પાણી. મશીન પર ચાલુ રેડીમાં છે. આવી ગયા સાઈડ કમ્પ્લીટ. હેલો ગાઈસ, જો ગાડીમાં થોડુંક તાકાત ગાડી મૂકી દે, ગાડીમાં કોઈ પ્રોબ્લેમ થાય તો જો આપણે ફોન કર્યો હતો મિસ્ત્રીને, તો જી યાર આને કહેવાય ડંકી કહેવાય ડીઝલની. તો જે આ બોલ્ટ છે ખોલવાનો છે, તો અંદર ડીઝલ અને પાણી એટલે પગામાંથી પાણી નીકળશે, એમાં પાણી જો સમાઈ જાય ને તો પાવર મૂકી દે. તો ચલો કરીએ કાંક जुगाड़, बरोबर. जो कस का गाड़ी की ऐसा किया है, ये टूट गया है, मतलब તૂટી ગયો હવે, ફિટ का तो टूटी गयो तो હવે નહીં કાંઈ નહીં થાય. લઈ જો ગેરેજની અંદર. चलो भाई, गाड़ी का लोसा हो गया, जाने पड़ेगा कैंप पे. क्या गुंडा बनेगा रे तू. જો સારી રૂટીન ભોય પડી ગયું તો આને ચીપકાવી તો છે, જોઈએ રે બીજું મળે તો બીજું લગાવી દઈશું. તો ચલો કામકાજ ચાલુ છે, થોડું કામ હતું તો આવીએ. ઠીક છે, લગન કરે રાજ્યા વાંધો રહી તું યાર પહેલા તું કર પછી હું. હેલો ગાઈસ, જો મારી ગાડીની અંદર કાંક સેન્સરની પ્રોબ્લેમ આવી ગઈ છે, તો રેસ મૂકી દે છે. તો ગાડીને મિસ્ત્રી જોઈ ગયા છે, તો આને મૂકવાની કાલે ભુજ શોરૂમની અંદર જ્યાં કામ થશે. સેન્સરની કાંઈ પ્રોબ્લેમ છે, તો આજ તો જો કામેથી લઈ આવ્યો હું. અત્યારે ગાડી ધોવડાવવાનું ચાલુ છે, ગાડીના ધોવાય હતી શું કાલે એકદમ કમ્પ્લીટ ચોખ્ખી થઈ જાય એ પણ કામ કરાવવાનું, કાલ કરાવી નાખશું. તો અત્યારે જો ધોમ રાખીને હું બેઠો અંદર. તો ચલો મળીએ. તારે સિમેન્ટનું બંકર આવી ગયું તો ખાલી થવાનું ચાલુ છે. મોટી બધું જરૂર છે.